દાહોદમાં ફાગો મહોત્સવ ઉજવાયો। નગરપાલિકાના માજી પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ દ્વારા આ આયોજન કરાયું। ગઈકાલના રોજ દાહોદના રળિયાતી રોડ પર આવેલા રાધે ગાર્ડન ખાતે વુમનિયા ગ્રુપ દ્વારા ફાગો મહોત્સવનું ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। હોળીના રંગીન તહેવારના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે દાહોદ ખાતે હોળીના રંગોત્સવને વધુ રંગીન બનાવવા માટે દાહોદના વુમનિયા ગ્રુપ નગરપાલિકાના માજી પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ દ્વારા ફાગો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર પ્રોગ્રામમાં દાહોદના રળિયાતી રોડ પર આવેલા રાધે ગાર્ડન ખાતે હોળીના રંગોનો તહેવાર ફાગો મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દાહોદના વિવિધ સમાજોની 35 થી 40 મહિલા મંડળના ગ્રુપોએ ભાગ લીધો હતો અને દરેક સમાજના ગ્રુપ દ્વારા અલગ અલગ હોળીના ગીત ગાઈને વેશભૂષા ધારણ કરીને ડાન્સ રજૂ કર્યા હતા, જેમાં દાહોદના એક ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલ ફાગણ ગુલजार ગીત, એક સાલ કે 12 મહિના મસ્ત મહિના फागुन का मलमल के जो मंडप छवायो रेशम की लागी डोर रसिकर्षण खेले होली જેવા મનમોહક હોળી ફાગણ ગીત ગાઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ ફાગો મહોત્સવમાં સમરસતાના ભાગરૂપે સમાજની દરેક બહેનોએ આનંદ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રંગબેરંગી અબીલ ગુલાલની છણો ઉડાવી હતી। સૌએ સાથે મળીને સમૂહ ભોજન પણ લીધું હતું। બાઈટ આપનાર આરજુબેન પ્રકાશભાઈ માળી, અહેવાલ SM ભંગોરા, લીમખેડા, દાહોદ। આજે રાધે ગાર્ડન પેલેસ પર કાર્યકર્તા શ્રી હિનાબેન પંચાલ દ્વારા ફાગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં રાધાકૃષ્ણ મહિલા મંડળ દ્વારા અમે 14 બહેનોએ ભાગ લીધો હતો। તેમાં અમે 14 બહેનોએ રાધાકૃષ્ણ બનીને પરફોર્મ કર્યું હતું। અમને અહીંયા બહુ જ મજા કરવામાં આવી। અમે બહુ ફાગોત્સવની બહુ જ ઉત્સાહથી ઉજવણી કરી। આમાં બહુ બધા 14નું ગ્રુપ હતું। 14 છોકરીઓનું ગ્રુપ હતું। મારું આરજુબેન પ્રકાશભાઈ માળી।